નમસ્કાર મિત્રો, હવે સૌથી મહત્વ વિભાગ તરફ આગળ વધીએ. હવે કયા વિસ્તારોમાં જાણીશું કે ગુજરાત કયા ભાગોમાં હવામાન કેવી દિશાઓમાં આગળ વધી રહ્યું છે. સૌથી પહેલાં વાત કરીએ છીએ ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર વિસ્તારમાં લોકોને હાલ હવામાન પર સતત નજર રાખવા જરૂર છે. આ વિસ્તારોમાં ક્યારેક સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે અને બપોર બાદ ભેજ વધવાના કારણે સ્થાનિક વાદળોમાં વિકસતું હોય છે અને કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય માટે વરસાદના ઝાપટા પડી શકે છે ને ક્યારે નજીકના વિસ્તારોમાં વરસાદ ન પડે. એટલે મિત્રો, જો તમારા ગામમાં વરસાદ ન પડ્યો હોય તો નજીકના ગામમાં પડ્યો હોય તો આશ્ચર્ય કરવાની જરૂર નથી. ચોમાસું સામાન્ય રીતે સ્થિતિ છે. એમાં મધ્ય ગુજરાત, એમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને જો મિત્રો સૌથી મહત્વની વાત કરી છે, એક એવી સ્થિતિ જે મિનિટો બદલાઈ શકે છે. સવારે તડકો હોય અને બપોરે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાય તો સાંજ સુધીના વરસાદની પણ જરૂર થઈ શકે છે. અને હવામાનને ક્યારેય હળવાશથી ન લેવું. જો તમે ખેતી કરો છો, તો વેપાર કરો છો કે મુસાફરી કરો છો અથવા રોજિંદા કામ કરો છો, તો બહાર નીકળતી વખતે જો તમારા હવામાન માહિતી તમારા દિવસની યોજના પર સીધી અસર કરી શકે છે. ખેડૂતો માટે ખાસ ચેતવણી. ખેડૂતો મિત્રો, આ સમય ખૂબ જ મહત્વનો છે અને વાવણી, ખાતર આપવાનું, દવાનો છાંટવાની અને પાણીનું સંચાલન આ બધું વરસાદની સ્થિતિ પર આધાર રાખીએ છીએ. તે જો વરસાદ સારો હોય તો ખેતરમાં પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે છે અને જો વરસાદ ઓછો થાય તો સ્થાનિક કૃષિ વિભાગમાં હવામાન સત્તાવાર માહિતી મુજબ આગળ વધીએ છીએ. મુસાફરી, શહેરોમાં સાવચેતી. વરસાદ દરમિયાન શહેરોમાં ટ્રાફિક ધીમો પડી શકે અને વરસાદ દરમિયાન કેટલીક જગ્યાઓમાં પણ પાણી ભરાઈ શકે છે. વીજળી બચાવ માટે ખુલ્લા મેદાનોમાં ઊભા ન રહેવું અને એક જ મોટું ઝાડ નીચે આશરો ન લેવો. વીજળીના કડાકા ભડાકા દરમિયાન શક્ય હોય તો જ બહાર અંદર રહો અને સ્થાનિક સ્થિતિ દ્વારા આપવામાં આવેલી સાવચેતીનું પાલન કરવું. ગુજરાતના હવામાન થતા દરેક મહત્વ ફેરફાર માહિતી તમારા સુધી પહોંચી ન હોય તો પ્રયાસ કરીને છીએ. જો તમને આવી જ વિશ્વ સમીન વિધ્યની ચેનલની વરસાદની માહિતી અને ગુજરાતના કયા જિલ્લાઓમાં અપડેટ સૌથી પહેલાં જોઈએ છીએ, તે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.